આ ડુંગળી છે સફેદ કાંજી. આની માથે વરસાદ થઈ ગયો તો આમાં હે ને વાયરસ આવી ગયો તો પછી સલ્ફર પાયું, ક્લોરો પાયું. બાયર કંપનીને 7,000 રૂપિયાની લીટર આવે એ દવા પાય. પછી રેનમેન માર્યું યુપીએલનું 20,000 રૂપિયા ભાવ છે. પ્રદાન મમરી નાખી, ફોરેટ મમરી નાખી, પાણીની તાણ મારી. છેલ્લે એમ થઈ ગયું કે હવે આ ડુંગળી નહીં બચે. એટલે આવો વાયરસ હોય કે જેને જમીનમાંથી ઈર ખાઈ જાય. આવી રીતની 6-7 વીઘાની કાંજી રાપલી નાખી હોતી. પછી આને મૂકી દીધી. પછી એક મારો ભાઈબંધ છે એને મને અમર સંજીવનીની વાત કરી. મેં કીધું આવી દવાઈઓ મારી, હવે તારી અમર સંજીવની શું કામ કરે આમાં? મને કહે ભાઈ તું માર ને માર. 2 મહિના થઈ ગયા હતા એ સમયમાં. પછી મેં 2 પડીકા લીધા, એમાં એક જ પડીકાનો ઉપયોગ કર્યો ને એનું રિઝલ્ટ સારું આવ્યું. વાયરસ અટકી ગયો અને દાંડર વધવા માંડ્યું. આજની તારીખે જો આવા ગાંઠિયા બેહવા માંડ્યા. નો ગાંજો જુઓ. એટલે આપણે અમર સંજીવની મારી અને રિઝલ્ટ મળ્યું. એટલે આપણે ખેડૂત બધા ગાડરિયો પ્રવાહ છે, કોઈનું માની સાંભળી નહીં. પણ એકાદા પડીકાનો પ્રયોગ કરીને નરી આંખે રિઝલ્ટ જોવામાં કાંઈ એટલો બધો ખર્ચો નથી. અને અમર સંજીવની જે બનાવનાર છે ભાઈ, એને આપણે મળેલા નથી, પણ વિચારથી માણસ બહુ સારા છે. ખેડૂતલક્ષી માણસ છે, સારા વિચારના. તો એવી ભલામણ છે આપણા તરફથી, માનવું હોય તો કોઈને કે એક પડીકું લઈને છંટકાવ કરીને આપણા ખેતરમાં જ આપણે ઉપયોગ કરી અને ટ્રાય મારી લેવાય. અને ઓછા ખર્ચે રિઝલ્ટ સારું છે અને પૈસા પ્રમાણે અને દવા છટાય, આવી આપણી ભલામણ છે. આ ડુંગળીના આજે 80-85 દી થયા છે. હવે દાંડર પડવા માંડ્યું. જો આ ક્યાંક ગાંજો પડે. એટલે આપણે અમર સંજીવનીનો ઉપયોગ કરેલો છે 3 પંપનો. ઘેરો તો મોટો છે મારો તોય, અને એમાં રિઝલ્ટ સારું છે.